સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર ભરૂચના સ્વયંસેવકો દ્વારા ભરૂચ બસ ડેપો ખાતે આઈઈસી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક નુક્કડ નાટક રજૂ કરાયું હતું। આ નાટકનો મુખ્ય ઉદ્દેશ એક વખત વપરાતા પ્લાસ્ટિકના માળખાકીય નુકસાન અને તેના ઘટાડા અંગે જાગૃતિ લાવવાનો હતો। નુક્કડ નાટક દ્વારા સ્વયંસેવકોએ પ્લાસ્ટિકના વિપરીત અસરોને લઈને પ્રદર્શન કર્યું હતું। નાટકમાં પ્લાસ્ટિકના ઓછા ઉપયોગ અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પોની પસંદગીના મહત્વને લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કરાયો હતો। મુસાફરો, ડેપોના કર્મચારી અને સ્થાનિક લોકોની મોટી સંખ્યાએ આ કાર્યક્રમનો આનંદ માણ્યો અને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવાના સંદેશથી અવગત થયા હતા। આ કાર્યક્રમમાં રાજવીરસિંહ સિંધા, શિવાની રાજ, મયુર ધ્વજસિંહ રાણા આ સ્વયંસેવકોએ નાટકમાં સક્રિય ભાગ લીધો અને જાગૃતિ ફેલાવવાનો મહત્વનો પ્રયાસ કર્યો હતો। આ કાર્યક્રમમાં યુવા અધિકારી વર્ષા રોઘાના માર્ગદર્શનથી નગરપાલિકાના સહયોગથી સફળ રીતે આયોજિત થયો હતો। સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ યોજાયેલા પ્લાસ્ટિક જાગૃતિ કાર્યક્રમથી લોકસેવાનો સકારાત્મક પ્રભાવ જોવા મળ્યો। યુવા ભારત ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો વિવિધ સ્થળોએ યોજીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ વિસ્તૃત કરશે।